આમ આદમી પાર્ટીનો વ્યક્તિ કાયદાનું રક્ષણ મેળવવા માટે એફઆઈઆર કરવા જાય પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ એની એફઆઈઆર લેવાની જગ્યાએ સામે એમની ઉપર એફઆઈઆર કરી નાખે. ખુદ જે ફરિયાદ કરવા જાય એને ફરિયાદીની જગ્યાએ એને આરોપી બનાવી દે. અને પોલીસ અત્યારે જે બીજેપીનો હાથો બનીને કામ કરી રહી છે, ઇલેક્શનની અંદર પોતે કેમ ઉતર્યા હોય એમ જે પોલીસ કામ કરી રહી છે અત્યારે, જે નજર સમક્ષ આવી રહ્યું છે. અને ત્રણેય જગ્યાએ સમજવાની વાત એ છે, જામનગર હોય, પોરબંદર હોય કે ખંભાળિયા હોય, ત્રણેય જગ્યાએ સેમ પેટર્નથી ઘટના બની રહી છે. એટેક અજાણ્યા માણસો આવીને કરે, ત્યારબાદ આમ આદમી પાર્ટીના લોકો સહયોગીઓ ફરિયાદ કરવા જાય તો ફરિયાદ લેવાની જગ્યાએ એમની ઉપર ફરિયાદ પોલીસ ઠોકી દે. અને એ પણ કોઈ નોર્મલ ફરિયાદ નહીં, એટેમ્પ્ટ ટુ મર્ડર 109 જેવી કલમો ઠોકી દે. તો મારે બીજેપી અને પોલીસને એવું કહેવું છે કે તમે શું વિચારી રહ્યા છો કે આમ આદમી પાર્ટીના લોકો કાર્યકર્તાઓ ડરી જશે? તમારા આ જોખમીથી એવું શું મેદાન છોડી દેશે? એવું કાંઈ નથી થવાનું. વળતાનું એવું થશે કે આ મુદ્દો બહુ મોટો બનશે, આ મુદ્દો બહુ મોટું સ્વરૂપ લેશે અને સમગ્ર ગુજરાતના લોકોમાં એક વાત પ્રસ્થાપિત થશે કે તમને આમ આદમી પાર્ટીથી ડર લાગી રહ્યો છે, આમ આદમી પાર્ટીના નેતાઓથી ડર લાગી રહ્યો છે, તમને વિશ્વાસ નથી રહ્યો કે જનતા તમને વોટ આપશે.